હાર્દિકના સમર્થનમાં રેલી નીકળી છે। યોગી ચોકથી આ રેલી કાઢવામાં આવી છે। બાઇક રેલી છે। આ મોટી સંખ્યામાં યુવાનો આ રેલીમાં જોડાયા છે। પોલીસે પાટીદારો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ઉમરા પોલીસે 30 થી 40 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। એસડી જૈન એન્ડ સ્કૂલના ગેટ પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આ દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છીએ। મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। જો કે બીજી તરફ પોલીસે ગુનો પણ નોંધ્યો છે પાટીદારો વિરુદ્ધ। 30 થી 40 લોકો વિરુદ્ધ ઉમરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને એસડી જૈન એન્ડ સ્કૂલના ગેટ પાસે આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। હાર્દિકના સમર્થનમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે। એક તરફ મધ્યસ્થી થાય તેવી શક્યતા, બીજી તરફ હાર્દિકના સમર્થનમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। સુરતથી આ સમાચાર, જ્યાં હાર્દિકના સમર્થનમાં રેલી નીકળી હતી। તેજસ મોદી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। તેજસ, રોજબરોજ સુરતમાં હાર્દિકના સમર્થનમાં લોકો રસ્તા પર આવે છે, રેલી કાઢે છે। આજે જે આ દ્રશ્યો સામે આવ્યા છે, ક્યાંના આ દ્રશ્યો છે અને પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે? હાર્દિક જે રીતે ઉપવાસ પર બેઠો છે અને બીજી તરફ અલ્પેશ કથિરિયાને જેલમાંથી મુક્તિ, આ બંને મુદ્દાઓ પર આજે સવારથી જ સુરત શહેરની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા લોકો રેલી કાઢવાની, આ ઉપરાંત સ્કૂલો બંધ કરાવવાનું નૃત્ય કર્યું હતું। બપોરના સમયે કેટલાક જે હીરા બજાર છે અને ગ્લેસ માર્કેટ છે તે પણ બંધ કરાવવામાં આવ્યું હતું। મોડી રાતની જો વાત કરવામાં આવે તો અત્યારે બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી ને કેટલીક જગ્યા પર મહિલાઓએ થાળી બેલૂન સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। વરાછા વિસ્તારમાંથી 20 થી 25 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। આ ઉપરાંત એસડી જૈન સ્કૂલ છે ત્યાં આગળ કેટલાક પાટીદારો સવારમાં વિરોધ કરવા માટે ગયા હતા, તો ત્યાંથી પણ ઉમરા પોલીસ દ્વારા આ લોકોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ ડિટેનની કામગીરી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં લગભગ 30 થી 40 લોકોને ડિટેન કરવામાં આવ્યા હોવાનું અત્યારે જાણવા મળ્યું છે કે પોલીસ આ મુદ્દે હાલમાં કંઈ પણ કહેવા તૈયાર નથી। મોડી રાતે તમામ જે લોકો અત્યારે પરવાનગી વગર રેલી કાઢી રહ્યા છે અથવા તો વિરોધ કરી રહ્યા છે, જેમની સામે મોડી રાતે ગુના દાખલ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ પાટીદાર વિસ્તારો જેવા કે સરથાણા છે, પૂણા છે, વરાછા, કાપોદ્રા તમામ વિસ્તારોની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ જે પાટીદાર સંઘ સાથે જોડાયેલા લોકો છે, પા સાથે જોડાયેલા લોકો છે અને હાર્દિક પટેલને સમર્થન આપી રહ્યા છે, તેઓ મોડી રાત સુધી આ તમામ વિસ્તારોમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને જય સરદાર જય પાટીદારના નારા સાથે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જી બિલકુલ તેજસ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે। પોલીસે પાટીદારો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। મોટી સંખ્યામાં રસ્તા પર પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉતર્યા છે। થાળી વેલણ લઈને મહિલાઓ, બાળકો પણ આ રેલીમાં જોડાઈ છે અને હાર્દિકનું સમર્થન કરી રહ્યા છે। તો બીજી તરફ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરાઈ રહી છે। યોગી ચોકથી આ રેલી, બાઇક રેલી કાઢવામાં આવી અને સ્કૂલ ગેટ પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ઉમરા પોલીસે 30 થી 40 શખ્સો સામે ગુનો નોંધ્યો છે।